ઉખાણું પેલું, લીલી પીળી દડી, રસે ભરેલી પડી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે લીંબુ. ઉખાણું બીજું, ખીલે જ્યારે ફૂલ, થાય અંજવાળું ડૂલ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું ત્રીજું, બે ભાઈ રોજ લડે, વચ્ચે આવે એ મરે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કાતર. ઉખાણું ચોથું, તાજી તાજી ને લીલી લીલી, ઝીણી ઝીણી સમારી, તેલ મહી વઘારી, ખાવો તો બહુ ગુણકારી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ભાજી. ઉખાણું પાંચમું, એવું શું છે જે ઘણા ઉપરથી પડે છે પણ ક્યારેય ઘાયલ થતો નથી? તો મિત્રો આનો જવાબ છે વરસાદ. ઉખાણું છઠ્ઠું, કાળી છે પણ કાગડી નથી, હરે છે પણ હરણ નથી, હૂંફ આપે છે પણ માતા નથી. તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે કોલસો. ઉખાણું સાતમું, એક એવું રાજ જેમાં 32 રાજા અને એક રાણી. તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ. ઉખાણું આઠમું, દૂધ જેવી ધોળી, મધ જેવી મીઠી, તો પણ ખાવા બેસો તો કડવી લાગે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સત્ય. ઉખાણું નવમું, દિવસે સુકાય, રાત્રે ભીનું થાય, સાપરે સાપરે વેરાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઝાકળ. ઉખાણું દસમું, કલમે એ કાંઠો છે પણ નહીં એ કવિ કે લેખક, કૃતિના કાઢે સોતરા, સૂકે નહીં એક પણ તક. બોલો એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે વિવેકચંદ. ઉખાણું 11મો. ઉડું પણ પંખી નથી, સૂંઢ છે પણ હાથી નથી, સોય લગાવું પણ ડૉક્ટર નથી, દવાખાને પહોંચાડું પણ 108 નથી. બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે મચ્છર. ઉખાણું 12મું. એવી કઈ ચીજ છે જે નાહીએ ત્યારે નાની થઈ જાય છે? તો મિત્રો આનો જવાબ છે સાબુ, જે આપણે નાહીએ ત્યારે નાની થઈ જાય છે. ઉખાણું 13મું. અટપટું ઉખાણું. એક સ્ત્રી અને એક પુરુષ છે. ન તો એ પતિ પત્ની છે, પરંતુ તે સ્ત્રીના સસરા પુરુષના સસરાના પિતા છે. તો બતાવો તે સ્ત્રી અને પુરુષ વચ્ચે શું સંબંધ છે? તો મિત્રો આનો જવાબ છે સાસુ અને જમાઈનો સંબંધ.